નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતના પાઠ 8ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે અનુલેખન કરો। સૌરાષ્ટ્ર પ્રદેશે માત્રાવાલા કૃષિ વાટિકા क्षतिग्रस्त शुश्रूषां मनुष्यसिंहयोः सत्य प्रसुरगणं सहायतार्थम। प्रश्न 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, માત્રાવાલા ગ્રામસ્ય નામ કિમ? માત્રાવાલા ગ્રામસ્ય નામ મોટી મોણપરી ઇતિ। માત્રાવાળાના ગામનું નામ મોટી મોણપરી હતું। બીજું, નદ્યાઃ તટે કસ્ય કૃષિ વાટિકા આસીત? નદ્યાઃ તટે માત્રાવાલા નામ કૃષિવાલસ્ય કૃષિવાટિકાઃ અસ્તિ। નદીને કાંઠે માત્રાવાળા નામના ખેડૂતની વાડી હતી। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપતા પેજ ખુલશે। તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। વિષય પર ક્લિક કરવાથી દરેક પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી તેમના પાઠનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન વિશે જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ત્રીજું, એકદા સિંહ स्वभार्याः सह कुत्र आगच्छत? एकदा सिंह स्वभार्या सह जलपानार्थ नदीम आगच्छ। एकવાર એક સિંહ પોતાની પત્ની સાથે પાણી પીવા નદી પર આવ્યો। ચોથું, મકરઃ કસ્યઃ વધમ અકરોત? મકરઃ સિંહસ્ય ભાર્યાઃ વધમ અકરોત। મકરે સિંહની પત્નીનો વધ કર્યો હતો। પાંચમું, કઃ ક્ષતિગ્રસ્તઃ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત? માત્રાવાલા નામ કૃષકઃ ક્ષતિગ્રસ્તઃ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત। માત્રાવાળા નામના ખેડૂતે ઘાયલ સિંહની સારવાર કરી હતી। પ્રશ્ન 3, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપોમાં પરિવર્તન કરો અને પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થશે તે શોધો। ગમ અગચ્છત, પઠ અપઠત, ભૂ અભવત, પત અપતત, વદ અવદત, વસ અવસત, રક્ષ અરક્ષત, ચલ અચલત। પાઠમાં આ ક્રિયાપદોનો ઉપયોગ। પહેલું, સિંહ સ્વભાર્યા સહ નદ્યા જલપાનાર્થ અગચ્છત। બીજું, મકરઃ સિંહ ભાર્યાઃ વધમ અકરોત, સહ નિષ્ફલમ અભવત, ક્ષતિગ્રસ્તઃ સિંહ અપતત, માત્રાવાલા ગૃહે તસ્ય સમીપે અવસત, સિંહ તસ્ય ક્ષેત્રમ અરક્ષત, તયોઃ મૈત્રીકતિ પર્યવસનંત અચલત। પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો। પહેલું, શમશાનત એવ સહ વનમ અગચ્છત। સહ ક્ષતિગ્રસ્તઃ સિંહસ્ય સહાયતાર્થ તત્ર અગચ્છત। નદ્યાઃ તટે માત્રાવાલા કૃષ્ણસ્ય કૃષિ વાટિકા આસીત। સહ માત્રાવાલા કૃષ્ણકર્ણે સહ સર્વત્ર ભ્રમણમ અકરોત। દુઃખિતઃ સિંહ નદ્યા તટે અતિગચ્છત। પહેલું, નદ્યાઃ તટે માત્રાવાલા કૃષ્ણસ્ય કૃષિ વાટિકા આસીત। બીજું, દુઃખિતઃ સિંહ નદ્યા તટે તઃ અતિષ્ઠત। સહ ક્ષતિગ્રસ્તઃ સિંહસ્ય સહાયાર્થ તત્ર અગચ્છત। સહ માત્રાવાલા કૃષ્ણૈક સહ સર્વત્ર ભ્રમણમ અકરોત। પાંચમું, શમશાંત એસઃ સહ વનમ અગચ્છત। પ્રશ્ન 5, ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો। પહેલું,
મકરઃ સિંહભાર્યાઃ વધ કરોતિ. મકરઃ સિંહભાર્યાઃ વધમ અકરોતિ. બીજું, સિંહ નિષ્ફલમ ભવતિ. સિંહ નિષ્ફલમ અભવત. ત્રીજું, સિંહ ગૃહં ક્ષેત્રમ રક્ષતિ. સિંહ ગૃહં ક્ષેત્રં ચ અરક્ષત. ચોથું, મનનઃ પોરબંદર નગરે વસતિ. મનનઃ પોરબંદર નગરે અવસત. પાંચમું, બાલઃ ચલચિત્રમ પશ્યતિ. બાલઃ ચલચિત્રમ અપશ્યત. પ્રશ્ન 6, નીચેના વાક્યોની ખાલી જગ્યા પૂરો. પહેલો, શિષ્યઃ શાલામ ખાલી જગ્યા અભસ્યાતઃ અકરોત ગત્વા. બીજો, ભક્ત કથામ ખાલી જગ્યા ભોજનઃ અકરોત શ્રુત્વા. ત્રીજો, ભિક્ષુકાય ભોજનમ ખાલી જગ્યા સહ ખદાત દત્વા. શ્યામઃ દુર્ગંધમ ખાલી જગ્યા શયનમ અકરોત પીત્વા. સહ ગૃહકાર્ય ખાલી જગ્યા ક્રીડાર્થમ અગચ્છત કૃત્વા. પ્રશ્ન 7, તમારા શિક્ષક વાર્તાનો જે પરિચ્છેદ બોલે તે ધ્યાનપૂર્વક સાંભળો અને તે તમારી નોટબુકમાં લખો. તમારા શિક્ષક પાસે, મિત્ર પાસે અથવા પાઠ્યપુસ્તક સાથે રાખી જાતે ભૂલો અને સુધારો. પ્રશ્ન 8, તમારી નોટબુકમાં જંગલનું ચિત્ર દોરો અને રંગ પૂરો. થેન્ક યુ.